નિલેશ કુંભાણીને લઈ કોંગ્રેસના કાર્યકર્તામાં વિરોધ જોવા મળી રહ્યો છે. નિલેશ કુંભાણીના વિરોધ દર્શાવતા બેનરો અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા. મોડી રાત્રે કોંગ્રેસના કાર્યકર્તાએ સુરતમાં અલગ અલગ જગ્યા પર આ વિરોધ બેનરો લગાવ્યા હતા. નિલેશ કુંભાણી અને કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પરસાલાના બેનર લાગ્યા હતા. બેનરમાં નિલેશ કુંભાણી અને સુરેશ પરસાલાના ફોટા સાથે લખાયું ઠગ ઓફ સુરત. નિલેશ કુંભાણી વિરુદ્ધના રોષ યથાવત જોવા મળી રહ્યો છે. સુરત શહેરના વરાછાના જુદા જુદા વિસ્તારમાં ફરી પોસ્ટર લાગ્યા. લોકસભા 2024ના ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા જ ભાજપની જોડીમાં બેઠક મૂકી દેનાર સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે કોંગ્રેસી કાર્યકરોનો રોષ શાંત થતો નથી. કુંભાણીના ઘર અને બ્રિજ પર વિરોધી બેનર લગાવ્યા બાદ આજે કોંગ્રેસના કાર્યકરોએ કુંભાણી વિરુદ્ધ સ્ટીકર લગાવી પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. સુરત લોકસભા બેઠક ભાજપ માટે સૌથી સલામત બેઠક પૈકીની એક બેઠક છે, પરંતુ આ બેઠક પર કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર ઉભો રાખી માહોલ થાય તેવા પ્રયાસ કર્યા હતા. પરંતુ કોંગ્રેસના નેતાઓની બેદરકારી અને કોંગ્રેસના ઉમેદવારની ભૂલ કે સેટિંગના કારણે તેમનું ફોર્મ રદ થયા બાદ નાટકીય રીતે અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ સરકાર મતદાન જાગૃતિના અભિયાન ચલાવી રહી છે, ત્યારે કુંભાણીએ લોકોના અધિકાર છીનવી લીધા છે. રેલવે સ્ટેશન પાસે સ્ટીકર ચોંટાડવાનો કાર્યક્રમ પણ રાખ્યો હતો. નિલેશ કુંભાણીએ ગદ્દારી કરી છે, ત્યારે હવે તેના ટેકેદારોને પણ લોકો દંડા ફટકારશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હાલ નિલેશ કુંભાણીએ 18 લાખ મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે, જેથી નિલેશ કુંભાણીને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. નિલેશ કુંભાણીના વિરોધ દર્શાવતા બેનરો અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા. મોડી રાત્રે કોંગ્રેસના કાર્યકર્તાએ સુરતમાં અલગ અલગ જગ્યાઓ પર આ બેનર લગાવ્યા હતા. નિલેશ કુંભાણી અને કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પરસાલાના બેનરો લાગ્યા હતા. બેનરમાં નિલેશ કુંભાણી અને સુરેશ પરસાલાના ફોટા સાથે લખાયું હતું કે ઠગ ઓફ સુરત. નિલેશ કુંભાણીને લઈ હજુ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે નિલેશ કુંભાણી વિરુદ્ધનો રોષ યથાવત જોવા મળતા સુરત શહેરના વરાછાના જુદા જુદા વિસ્તારમાં ફરી પોસ્ટર લાગ્યા. કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ.